જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ વાર્તા રાખવામાં આવી હતી। તારીખ 3થી લઈ અને 10મી ઓક્ટોબર સુધી બનાસકાંઠા લઈ અને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી બૂથે બૂથે જઈને જે વોટ ચોરીની ઝુંબેશ છે એની સહી ઝુંબેશ કરાવવાની છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ બૂથોમાંથી સહીઓ લઈ આખા ગુજરાતમાં અને આખા ભારતમાં સહીઓ લઈને કોંગ્રેસ પાર્ટી ઇલેક્શન કમિશનને 5 કરોડ કરતાં પણ વધુ સહીઓ સાથે મેમોરેન્ડમ વોટ ચોરી માટે આપવાની છે। જે રીતે વોટોમાં દરેક જગ્યાએ ડબલ વોટ હોય અથવા તો ખોટા વોટ થતા હોય, એક ઘરમાં ઘણા બધા વોટ હોય કે વોટ વારંવાર સ્થળાંતર થતા હોય, આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી સહી ઝુંબેશ કરવાની છે 3 તારીખથી અને સમગ્ર ગુજરાતની અંદર એમાં ખાસ કરીને બનાસકાંઠાના 2600 કરતાં પણ વધુ બૂથોમાં જઈને સહી ઝુંબેશ કરશે। ખાસ કરીને સરહદી વિસ્તાર છે તેમાં પૂર બાદ સહાયની પણ જે માંગ છે હજુ સુધી મહદઅંશે પૂરી નથી થઈ। સરકાર દ્વારા જે પૂર આવ્યું વાવ, સુઈગામ, થરાદમાં, બાબરમાં એના માટે કરીને અમને આશા હતી કે 1000 કરોડનું પેકેજની મેં માગણી કરી હતી। કેશ ડોલ આપવાની હોય તો કેશ ડોલમાં માત્ર પરિવારમાં 2 જણને કેશ ડોલ આપવામાં આવે। ઘર વખરી ખેતરોમાં રહેતા પરિવારોને ઘર વખરી પણ ના આપવામાં આવી। પશુપાલનને જે મોત થયા 10,000 કરતાં પણ વધુના મોત થયા પણ માત્ર કંઈક 1600 કે એવા પશુઓના મોતની વાત કરવામાં આવી રહી છે। એમાં પણ 2 હેક્ટરનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। જમીન ધોવા અને પાક નુકસાની જે છે અને ખેતરમાં રહેતા મજદૂરોને એનો 4થો ભાગ મળવો જોઈએ તો સરકાર દ્વારા પૂર આવ્યાને લગભગ આ તો 25 દિવસ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે પણ કોઈ જાતની જાહેરાત કરવામાં નથી। મુખ્યમંત્રી આવી ગયા, કૃષિમંત્રી આવી ગયા તો પણ નથી કર્યો। જો પંજાબની અંદર હેક્ટરથી 50,000ની સહાય કરી શકતા હોય પાક નુકસાને તો ગુજરાતમાં તો લાખ રૂપિયા કરવી જોઈએ પણ શા માટે નથી કરતા? જો હેલિકોપ્ટરથી સર્વે કર્યું હોત તો બધે પાણી ભરાયેલું હતું, પાક નિષ્ફળ છે। આ ચોમાસું પાક તો નિષ્ફળ છે પણ અમારો શિયાળુ પાક પણ આ વખતે થવાનો નથી। એટલે સરકાર ઊંઘમાંથી બહાર આવે અને તાત્કાલિક ધોરણે પેકેજ જાહેર કરે એ આપણા મીડિયાના માધ્યમથી સરકારને અપીલ છે।